નમસ્કાર મિત્રો, ઓનલાઈન ઇંગ્લિશ સ્ટડી સ્ટુડિયોમાં આપનું સર્વેનું સ્વાગત છે. આજે આપણે સપ્લિમેન્ટરી રીડર યુનિટ 5 સાઇડ વોકર્સ એની આપણે આજે વાત કરવાની છે. કારણ કે આપણે સપ્લિમેન્ટરી રીડર પણ બહુ જ મહત્વના છે અંગ્રેજીને સમજવા માટે, અને એના આધારિત આપણે કમ્પ્રિહેન્શન જે એક પેરેગ્રાફ આપેલું હોય અને એના આધારિત આપણે પ્રશ્ન જવાબ આપવાના હોય છે. તો એ પણ આપણે સમયાંતરે તમને જ્યારે જ્યારે સમય મળે છે ત્યારે આપણે એ પણ કરાવી છીએ, અને તમને પણ જ્યારે જ્યારે સમય મળે ત્યારે તમે એનું રીડિંગ કરતા રહેજો. અને દરેક પાઠ છે એક વખત વાંચીને સમજીને અભ્યાસ કરવાનો છે. સાઇડ વોકર્સ આપણે કરચલા, બરાબર? તમે કદાચ દરિયા કિનારે ગયા હશો તો આ કરચલાથી તમે માહિતગાર હશો. એના વિશે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન, ક્રેબ્સ જેને ઇંગ્લિશમાં કહેવાય, એના વિશે અહીંયા પાઠમાં કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આપી છે, જેને આપણે સમજવાનું છે. રીડર છે સપ્લિમેન્ટરી રીડરમાં રીડ 5 આવે છે ડોલ્ફિનમાં, બરાબર? સાઇડ વોકર્સ. હેવ યુ એવર બીન ટુ અ સીશોર? તમે ક્યારે દરિયા કિનારે ગયા છો? ઘણા બધા લોકો છે એક ફરવાની રીતે પણ દરિયા કિનારે જાય છે, અને આપણે આ કચ્છમાં સારામાં સારું જે ફરવાના સ્થળ તરીકે દરિયા કિનારો છે માંડવીનો બીચ, એ મોટાભાગના લોકો ત્યાં સમયાંતરે જતા હોય છે, અને બહુ સારું બીચ છે, જવા જેવો છે ટાઈમ મળે તો. સીશોર, ઓન ધ બીચ એટલે સીશોર, બીચ એટલે દરિયા કિનારો. વી ફાઇન્ડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્રીચર્સ. આપણે જુદા જુદા પ્રકારના છે એ ક્રીચર્સ, પ્રાણીઓ, જંતુઓ, જે કાંઈ છે સજીવ ક્રીચર્સ, એ આપણે જોવા મળી. સ્ટારફિશ ને એ ઘણી વખત દરિયા કિનારે હોય છે. અમોંગ ધીઝ ક્રેબ્સ આર ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ વન્સ. અને એનામાં કરચલાઓ છે ને એ સૌથી વધારે રસપ્રદ છે. દરિયા કિનારે જે સજીવો જોવા મળે ક્રીચર્સ, એનામાં કરચલાઓ સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ છે. મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ એટલે આપણે ખબર પડી જાય સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે. દે આર ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ, અને તે જુદા જુદા પ્રકારના આવે છે. કરચલા પણ જુદા જુદા પ્રકારના આવશે. તમે ઇન્ટરનેટ ઉપર જોશો તો આપણે અહીંયા પણ અમુક સીનમાં રાખ્યા છે, ત્યારે તમને જોવા મળશે. જસ્ટ એઝ પીપલ ડિફર ઇન ધેર પર્સનાલિટી. વ્યક્તિ, માનવ, લોકો એ પોતપોતાની પર્સનાલિટી બધીની અલગ અલગ હોય છે, વ્યક્તિત્વ બધીનું અલગ હોય છે, બરાબર? તો અહીંયા ડિફર છે ને એ વર્બ છે ડિફરન્ટનું. ડિફરન્સ એનું નાઉન, ડિફરન્ટ વર્બ, ડિફરન્ટલી એડવર્બ, અને ડિફર એનું વર્બ છે, એ ધ્યાન રાખજો, ક્રિયાપદ. ઇન ધેર પર્સનાલિટી ક્રેબ્સ આર ડિફરન્ટ ટુ. એવી રીતે કરચલાઓ પણ અલગ અલગ પ્રકારના તમને જોવા મળે પર્સનાલિટી રીતે. સમ આર ઇમ્પેશન્ટ, કેટલાક રેસ્ટલેસ, બેચેન, અધીરા હોય. ઇન્ટોલરન્ટ, અસહિષ્ણુ હોય. નોટ એબલ ટુ રેઝિસ્ટ, એના જે અંદર અર્થ આપે ઇમોશન. એન્ડ શોર્ટ ટેમ્પર, અને ટૂંડ મિજાજી. અધર્સ આર લેઝી, અને કેટલાક બહુ આળસુ હોય. માનવીમાં આપણા બધા જ વૃત્તિના લોકો આપણે જોવા મળે. ઘણા બધા લોકો આળસુ પણ હોય, આખો દિવસ એમને સમય પસાર કરી નાખે. ધ ગ્રીન ક્રેબ્સ ઓન ધ શોર આર ઓફ ધ ફર્સ્ટ ટાઈપ. અને ગ્રીન કલરના જે ક્રેબ્સ છે દરિયા કિનારે, એ પ્રથમ પ્રકારના જે છે એ આપણે જોવા મળે. એટલે પ્રથમ પ્રકાર કયું? તો ઇમ્પેશન્ટ, અધીરા. We need to be careful with them. If you hold such a crab from behind by its shell. જો એને તમે પાછળથી પકડો તો તમારે એને બહુ જ કાળજી રાખવી પડે. કરચલા છે ને એના નહોર આવે એ બહુ જ પાવરફુલ આવે. આપણે આંગળી જો પકડી લે તો ઘણી વખત આંગળી કપાઈ પણ જાય, એટલા પાવરફુલ આવે, અથવા મૂકે નહીં, બરોબર? જો અહીંયા ઇફ નો ઉપયોગ આવે એટલે કન્ડિશન આવી જશે, ડિસ્ક્રાઇબ કન્ડિશન. ઇફ યુ હોલ્ડ સચ અ ક્રેબ ફ્રોમ બિહાઇન્ડ બાય ઇટ્સ શેલ, એટલે ઇફ અનલેસ નો આપણે વારંવાર તમને કહી છીએ, ધ્યાન રાખજો. ડિસ્ક્રાઇબિંગ કન્ડિશનમાં આવે, એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન. બાય સેલ ઇટ્સ ક્લોઝ કેન નોટ રીચ યુ. જો તમે એને પાછળથી પકડશો ને તો એના નહોર તમારે સુધી નહીં પહોંચે. રિમેમ્બર ધેટ ઇવન અ સ્મોલ ક્રેબ કેન ગીવ યુ અ પેનફુલ સ્ટિંગ. એટલું ધ્યાન રાખજો, નાનામાં નાનો કરચલો પણ તમને પીડાદાયક ડંખ આપી શકે છે. ઇવન અ સ્મોલ ક્રેબ, નાનામાં નાનો, કેન ગીવ યુ અ પેનફુલ એટલે પીડાદાયક, સ્ટિંગ એટલે ડંખ આપી શકે છે. કરચલા અલગ અલગ પ્રકારના જોવા મળે અહીંયા છે. લાઈક અધર ક્રેબ્સ, ધ શોર ક્રેબ્સ ટુ હેઝ અ પેર ઓફ ક્લોઝ. હવે અહીંયા એને વર્ણન છે ફિઝિકલી. તો પેર ઓફ ક્લોઝ
એની નહોરની જોડી હોય, પેર એટલે જોડી, ક્લોઝ એટલે નહોર, અને શાર્પ નેલ આપણે કહીએ ને, તીક્ષ્ણ નહોર એમ. એઝ વેલ એઝ 4 pairs of walking legs, અને 4 જોડી ચાલવાની પગની, 4 pairs of walking legs with which it can move quickly, જેનાથી બહુ ઝડપથી ચાલી શકે. ક્વિકલી અહીંયા આપણે ખબર પડી જશે, એડવર્બ આવશે. ધ ક્રેબ ઇઝ અ સ્ટાઇલિશ વોકર એને કહેવાય. ખાસ આનું મેઇન જે છે ને ખાસિયત, ઇન્ટરેસ્ટિંગ બાબત જે છે એ સ્ટાઇલિશ વોકર છે. કઈ રીતે છે તમે જુઓ. સ્ટાઇલિશ વોકર ઇફ ઇટ્સ હેડ, ધ્યાન રાખજો હવે, ઇફ ઇટ્સ હેડ ઇઝ ઇન ધ નોર્થ, જો એનું માથું છે ને નોર્થ એટલે ઉત્તર દિશા તરફ હોય, એનું મોઢું છે, માથું છે ઉત્તર દિશા તરફ હોય, તો ઇટ વુડ વોક આઈધર ઇન ધ ઈસ્ટ ઓર ઇન ધ વેસ્ટ, તો એ કા ઈસ્ટમાં જશે ને કા વેસ્ટમાં જશે. આ રસપ્રદ બાબત આ છે. આપણે નવાઈ લાગશે, આપણે તો કેવી રીતે ચાલીએ, જે તરફ આપણું મોઢું હોય એ તરફ આપણે ચાલીએ, પણ અહીંયા એને સ્ટાઇલિશ વોકર એટલા માટે કહેવામાં આવે કે જે તરફ મોઢું છે, ફેસ છે, એ દિશા તરફ ચાલતા નથી. બરાબર, આઈધર ઇન ધ ઈસ્ટ ઓર ઇન ધ વેસ્ટ. સો વેન યુ ફાઇન્ડ ધેટ અ ક્રેબ ઇઝ લુકિંગ એટ યુ, અને જ્યારે હવે તમને જોવા મળે કે કરચલો તમારા તરફ જુએ છે, ત્યારે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમને ખબર છે કે જે તરફ એનું મોઢું હશે એ તરફ ચાલશે નહીં. બરોબર. સો વેન યુ ફાઇન્ડ ધેટ અ ક્રેબ ઇઝ લુકિંગ એટ યુ, ઇઝ લુકિંગ એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, યુ ડોન્ટ બી અફ્રેડ, તો તમારે ડરવાનું નથી. ઇટ વોન્ટ, વિલ નોટ નું ટૂંકું રૂપ આવશે વોન્ટ. ઇટ વોન્ટ રશ સ્ટ્રેટ ટુ યુ, એ સીધો તમારા તરફ આવશે નહીં. ઇટ ઇઝ રિયલી ફની ટુ સી ધીસ સાઇડ વોકર્સ મૂવિંગ અક્રોસ, અને આવી રીતે સાઇડ વોકર્સ દરિયા કિનારે ચાલતા હોય ને એ જોવાની બહુ જ મજા પડે, કારણ કે એનું મોઢું એક તરફ હોય ને જાતા બીજા તરફ હોય, ને આપણે એવી રીતે કરીએ તો આપણે ખબર છે એક્સિડન્ટ થઈ જાય. અને ઘણી વખત બજારમાં ઘણા બધા લોકો બજારમાં જતા હોય છે, ગામડાના લોકો ખાસ મેં જોયું છે કે બજારમાં આમ મોઢા ફેરવતા ફેરવતા જાય એટલે ક્યાંક અથડાઈ જાય. મોઢાની દિશા એક તરફ હોય, ચાલવાની દિશા બીજી તરફ હોય, અથડાઈ જાય, અને ઘણા બધા પછી સોરી કહી દે આવડે તો. તમને સીનમાં પર દેખાતું હશે કરચલું, બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે, એમ સરળ નથી આપણે એનાથી બચવું. લોંગ અગો ક્રેબ્સ યુઝ ટુ સ્વિમ, લાંબા સમય પહેલાની વાત છે, કરચલાઓ સ્વિમિંગ કરતા, તરતા પહેલા. બટ નાઉ મોસ્ટ ઓફ ધેમ ડોન્ટ, પણ હવે મોટા ભાગના એ તરતા નથી. દે હેવ શોર્ટર ટેલ્સ નાઉ, હવે એની પૂંછડી પણ ટૂંકી થઈ ગઈ. બીકોઝ દે હેવ સ્ટોપ્ડ યુઝિંગ ધેમ ફોર સ્વિમિંગ, કારણ કે પેલા તરતા એટલે ત્યારે એની પૂંછડી લાંબી હતી ને તરી પણ શકતા. હવે એની પૂંછડી પણ ટૂંકી થઈ ગઈ. શા માટે? કે હવે એને સ્ટોપ્ડ યુઝિંગ ધેમ ફોર સ્વિમિંગ, એની પૂંછડીનો જે તરવા માટે ઉપયોગ કરતા એને એ સ્ટોપ કરી નાખ્યું. ક્રેબ્સ હેવ ગુડ આઈસાઇટ, હવે એની આંખોની આપણે વાત કરી, એની આંખોની દ્રષ્ટિ બહુ જ સારી હોય. આપણી આંખોની દ્રષ્ટિ નબળી પડે એટલે આપણે ચશ્મા મળી જાય. ધેર આઈઝ આર ઇન ફ્રન્ટ ઓફ ધ સેલ, એના સેલ જે છે, કોટલું જેને કહેવાય, એની આગળના ભાગમાં હોય, ફ્રન્ટ એટલે. they are sunk in 2 pits, અને બે ખાડા જેવા ભાગ હોય એનામાં ડૂબેલી હોય. સંક એટલે અંદર હોય, ઊંડી, હોલ્સ. અહીંયા sunk in 2 pits એટલે ખાડા જેવા ભાગ હોય એની અંદર હોય. અહીંયા there are 2 pairs of fillers, સ્પર્શેન્દ્રિય જેને કહેવાય, ફિલિંગ્સ આવે, બરાબર, તો એ એની બે જોડી પણ હોય. ઓન ધ સાઇડ્સ, બે બાજુ, એન્ટેના જેમ આપણે કામ કરીએ ટીવીમાં કેમ સિગ્નલ પડે, તો એ એના ફિલર્સ ઉપરથી આજુબાજુ બહુ સેન્સિટિવ હોય એટલે એને ખબર પડી જાય. ધ થિક સેલ પ્રોવાઇડ્સ પ્રોટેક્શન, અને એનું જે કોટલું છે ઉપર, એ કોટલાની અંદર હોય, સેલની અંદર હોય, એને પ્રોટેક્શન પૂરું પાડે. ડુ યુ નો ધ ક્રેબ ચેન્જીસ ઇટ્સ સેલ, તમે એ જાણો છો કે કરચલાઓ છે ને એના સેલ, કોટલાઓ સમયાંતરે બદલે, બરાબર, કારણ કે એની સાઇઝ વધી જાય એટલે પછી કોટલું બદલી નાખે. ચેન્જીસ ઇટ્સ સેલ એટલે કોટલું. આફ્ટર સમ ટાઈમ ધ સેલ ડઝ નોટ ઇન્ક્રીઝ ઇન સાઇઝ, થોડા સમય પછી એનો સેલ છે ને એના સાઇઝમાં વધારો થાય ને, અંદર શરીરનો સાઇઝ વધી જાય ને, પણ સેલના સાઇઝમાં વધારો ન થાય એટલે એ ચેન્જ કરી નાખે. સો વેન ધ ક્રેબ ઇન્ક્રીઝિસ ઇન સાઇઝ, જ્યારે કરચલો છે એ સાઇઝમાં કદમાં મોટો થાય ત્યારે ધેર ઇઝ અ સ્પ્લિટ ઇન લોઅર પોર્શન ઓફ ધ સેલ, સેલના નીચેના ભાગમાં સ્પ્લિટ એટલે તિરાડ પડી જાય અને એનામાંથી બહાર નીકળી જાય. ધેર ઇઝ અ સ્પ્લિટ ઇન લોઅર પોર્શન ઓફ ધ સેલ, ધ ગ્રોન અપ ક્રેબ કમ્સ આઉટ ઓફ ઇટ, અને પુખ્ત વયનો થયેલો કરચલો એનામાંથી બહાર આવી જાય. ધ ગ્રોન અપ ક્રેબ કમ્સ આઉટ ઓફ ઇટ, ઇટ એટલે સેલ. ધ ઓલ્ડ સેલ ઇઝ લેફ્ટ બિહાઇન્ડ, અને જૂનું સેલ છે એમને પડ્યું રહે.
This empty shell too looks like a crab. હવે આખો શરીરનો એનો આકાર પણ એના જેવો જ હોય સેલનો, કારણ કે એની અંદર જ એ રહેતો હોય એટલે એ સેલ પણ ઘણી વખત આપણે કરચલા જેવું લાગે. This empty shell એ ખાલી સેલ છે કોટલું, looks like a, જેને આપણે શંખને પ્રકારનો આવે છે ને એ પ્રકારનો આવે સેલ એનું. This process of shedding of the shell or armor is called molting. હવે એ જે કરચલું એનું સેલ આર્મર એને રક્ષા કવચ કહેવાય, એ છોડવાની જે પ્રક્રિયા કરે એનામાંથી બહાર નીકળે એને મોલ્ટિંગ કહેવાય. MOULTING. આ પ્રક્રિયાને ઇંગ્લિશ માટે સ્પેશિયલ વર્ડ છે મોલ્ટિંગ. આ સેલ એના જેવું જ લાગે, એના અંદર હોય, આ સેલની અંદર તમે જોતા હશો નીચેના પોર્શનમાં પછી એ તિરાડ પડી નીકળી જાય, સેલનો આકાર પણ એના જેવો થઈ જાય. When the crab is without shell, હવે જ્યારે ક્રેબ કરચલો સેલ ન હોય એના બારે હોય ત્યારે it has no protection against enemies. હવે એના દુશ્મનો સામે કોઈ રક્ષણ નથી. સેલની અંદર હોય, સેલ તો બહુ જ મજબૂત હોય, કોઈ પ્રાણીને ડાયરેક્ટ સેલ સાથે ન શિકાર કરી શકે, ખાઈ શકે, પણ એ સેલમાંથી બહાર આવી જાય એટલે એને કોઈ પ્રોટેક્શન નથી. So it hides itself away for sometimes in some cracks or rock. એટલે પોતાની જાતને ક્રેક્સ, કોઈ તિરાડ છે, કોઈ ખડક છે એના ભાગની અંદર એ છુપાવવાના પ્રયત્ન કરે. When the thick protective cover is ready, જ્યારે એનું મજબૂત રક્ષણાત્મક કવચ જેને આપણે કહીએ એ તૈયાર થઈ જાય ત્યારે it comes out, ત્યારે એ બહાર આવે. Sometimes crabs even get trapped under stones. ઘણી વખત એ ક્રેક છે ને તિરાડની અંદર કરચલું ચાલુ જાય, ઘણા બધા સમય સુધી ત્યાં અંદર પડ્યું રહે, જ્યાં સુધી એનું કવચ તૈયાર ના થાય ત્યાં સુધી. પણ જ્યારે એ તિરાડની અંદર ગયું હોય ને ત્યારે તિરાડ સાવ જ પાતળી હોય, હવે અંદર એ ડેવલપ થઈને મોટો થઈ ગયો હોય, પછી તિરાડ તો મોટી થવાની નથી એટલે શું થાય, કરચલો અંદર ફસાઈ જાય, બહાર નીકળી જ ના શકે, ટ્રેપ્ડ, ફસાઈ ગયું, કારણ કે હવે તિરાડ મોટી નહીં થઈ શકે, અંદર એની સાઈઝ મોટી થઈ ગઈ અંદર ઘણો સમય રહેવાથી, એટલે ઘણી વખત આવી રીતે એ ફસાઈ જાય છે. તો get trapped. Sometimes crabs even get trapped under stones and are not able to come out. અને એ બારે પછી નીકળી શકે નહીં, કારણ કે તિરાડ પાતળી હતી જ્યારે ગયો ત્યારે, હવે અંદર એની બોડીની સાઈઝ વધી ગઈ, હવે એ બહાર નીકળી શકે નથી. This happens when they are hiding. જ્યારે છુપાવે છે પોતાની જાતને, તે છુપાય છે, જ્યારે એનું કવચ છોડી દે છે ત્યારે એને કોઈ રક્ષણ ન હોય એટલે એ છુપાય, જ્યાં સુધી બીજું રક્ષણાત્મક કવચ ન થાય ત્યાં સુધી. The crab enjoys burying એટલે દટાવું, hide itself something, itself in an, એને જેને કહેવાય કે બહુ મજા આવે દરિયા કિનારે રેતીની અંદર, એ અંદર જ મોટા ભાગે હોય. And this time only its eyes and feelers can be seen. ને જ્યારે જમીનની અંદર રેતીમાં હોય ત્યારે એની આઈસ, આંખો અને ફિલર્સ એટલે સ્પર્શેન્દ્રિયો જે હોય છે એ જ માત્ર જોઈ શકાય. અહીંયા જો કેન બી સીન, ફિલર્સ કેન બી સીન એટલે મોડેલ ઓક્ઝિલરીઝનો પેશી હોય. However, it is alert to catch small insect passing by. પણ તેમ છતાંય કોઈ જેને કહે નાનામાં નાના જે જંતુઓ છે એ ત્યાંથી પસાર થાય તો એને એ પકડવા માટે બહુ એલર્ટ હોય છે. તો આવી રીતે આપણે યુનિટ 4 છે, શું સપ્લિમેન્ટરી રીડરમાં યુનિટ 5 છે, એને આપણે પાઠની વાત કરી. હવે એના આધારિત તમને કમ્પ્રિહેન્શન આવે છે, એના આધારિત પ્રશ્ન આવે છે. તો એ આપણે પ્રશ્ન છે એ કમ્પ્રિહેન્શનના લીધા છે, તો એ તમારે નોટમાં લખીને સમજીને લખવાનું છે. તો પહેલો પ્રશ્ન છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આપણે પાઠનો જે છેલ્લો ભાગ છે એમાંથી જ લીધા છે. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ થિક સેલ. થિક સેલ જે જાડુ કવચ હોય છે એનું મહત્વ શું છે? તો આપણે ખબર એને પ્રોટેક્શન પૂરું પાડે છે. ધ થિક સેલ પ્રોવાઇડ્સ પ્રોટેક્શન. એનાથી એ સેલ ની અંદર છે ત્યાં સુધી એ સુરક્ષિત છે, બહાર નીકળી જાય એટલે સુરક્ષિત ન રહે. વોટ ઇઝ મોલ્ટિંગ? આપણે મોલ્ટિંગમાં જોઈ ગયા હતા કે એનું જે કવચ છોડવાની જે પ્રોસેસ છે, બહાર નીકળે છે લોઅર પોર્શનમાંથી તિરાડ પાડીને. ધ પ્રોસેસ ઓફ શેડિંગ ઓફ એટલે ખેરવું, મુક્ત થવું અહીંયા એનામાંથી, ઓફ ધ સેલમાંથી બહાર નીકળવાની જે પ્રક્રિયા છે, ઓફ ઓર આર્મર, એનો આર્મર કહેવાય, કવચ કહેવાય, ઇઝ કોલ્ડ મોલ્ટિંગ. વાય ડઝ ધ ક્રેબ હાઇડ ઇટસેલ્ફ ઇન અ હોલ? હોલમાં શા માટે છુપાય છે? તો ધ ક્રેબ હાઇડ્સ ઇટસેલ્ફ ઇન અ હોલ ટુ પ્રોટેક્ટ ઇટસેલ્ફ અગેન્સ્ટ એનિમીઝ. પોતાના દુશ્મનોથી રક્ષણ મેળવવા માટે છુપાય છે. રાઇટ અબાઉટ ક્રેબ્સ આઈસાઇટ. એની આંખોની દ્રષ્ટિ વિશે પ્રશ્ન છે. તો ધ ક્રેબ હેવ ગુડ આઈસાઇટ. ક્રેબ્સ છે એની આઈસાઇટ
બહુ જ સારી હોય છે, આંખોની દ્રષ્ટિ બહુ સારી હોય છે. their eyes are in front of the cell ની આગળના ભાગે હોય છે અને they are sunk into pits, બે હોલ જેવા ભાગ હોય એની અંદર હોય છે. તો આવી રીતે આપણે છે એ સપ્લિમેન્ટરી રીડર ડોલ્ફિન રીડ 5 સાઇડ વોકર્સ છે એને કમ્પ્લીટ એક્સપ્લેનેશન સાથે, કમ્પ્લીટ યુનિટ એક્સપ્લેનેશન સાથે આપણે કમ્પ્રિહેન્શનના પ્રશ્ન જવાબ અહીંયા સમાપ્ત કરી છે. આશા રાખું છું કે તમે ખૂબ જ આ પાઠને સારી રીતે સમજ્યા હશો અને એક વખત તમને તમારી પાસે ડોલ્ફિન હોય તો એનામાંથી અથવા આપણે આ જે સ્લાઇડમાં પણ આખો પાઠ આપ્યો છે એને બરોબર ધ્યાનથી એક એક વાક્ય વાંચીને સમજી લેજો. આપણે અહીંયા આ લેક્ચર છે એ સમાપ્ત કરીએ છીએ. ગુડ બાય.